છે અમારા લગનભાઈ. લગન મલયાલીમાં કેમ બોલે? લેગન. આ છે અમારા લેગનભાઈ અને લેગનભાઈ નો બર્થડે છે કાલે. આજ ભાઈ આપણો બર્થડે છે હા એટલે અમારા બધાય તરફથી મને હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. લખન માટે સ્પેશિયલ બર્થડે ડિયર લખન. હેપી બર્થડે ટુ યુ. લખન માટે સ્પેશિયલ કેક બનાવવામાં આવી છે અને ઈ એ કૃષ્ણાએ બનાવી છે. હેપી બર્થડે. હેપી બર્થડે જોર સે બોલો હેપી બર્થડે. ફૂંક મારીને 20 માંગવાની હોય. 20 માંગવાની હોય. 20 માંગો. 20 નહીં ઈ માંગો 20 આપે 30. દ્વારકાધીશ. વાહ. દ્વારકાધીશ કી જય. ગોળ અને ઘઉંના લોટની કેક બનાવવામાં આવી છે અને સ્પેશિયલી કૃષ્ણએ બનાવી છે. વાહ 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 મારું વાહ. હમણાં ન લેતા એક મિનિટ બેન ઓલું બ્લશ ને જરાક લઈ આવતો મને કવર કર દે. उधर ही खाने का शुरू हो ही चुका है. ઓ વાવ થેન્ક્સ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday મમ્મી ને. આ ઘડી તો અહીંયા જ છે. લાવ. Happy birthday to you. લે Happy birthday. Happy birthday. બેસી જા તું બેસી એનું જા. કા ઈ ક્યાં પ્યાર થા બ્રધર. વાહ કઈ I like આપું? this. લાવ ને ભાઈ આપી દે ને અંજુ શું લઈ આવી છે તું? અમારા બધાય તરફથી હાલો સાહેબ આવી જા. હાથ અડાવી દો કૃષ્ણ તારો ટચ. બાપુજી હાથ અડાવી દેજો ત્યાંથી હો. હા. હાલ. રાત આવી દો રાત. હેપી બર્થડે. ભાઈ અમારે બિલ નતું જોતું. એ ઈને દેવાનું લે દે. વાહ લખાણને બ્લેક એન્ડ વ્હાઈટ જ વધારે ગમતું હોય. આપણે બીજા કલર પહેરતા જ નથી. વાહ. કાળા ને ધોરા બે. જોરદાર. અને ડિનર કાલ થાશે એટલે આ બધો વ્લોગ આજનો જો. અને કાલનો એકચ્યુઅલી આવશે. આ કેક ની મેં ના પાડી હતી કેમ કે હવે આ ઘરમાં ઈ લેવલે અહીં બધાયનું થઈ ગયું છે કે કેક બને પછી 2-3 દી સુધી પડી રહે હા. પછી કોઈ ખાતા હા હું તમે ઈ નથી ખાતા તો ये क्या है કઈ મદદ કરું સાહેબ? अभी ये क्या है હા ઓલું હની લઈ આવજો આની ઉપર સ્પ્રિંકલ કરી. वो हेल्दी वाला केक बना लिया ना तो ये बाप बेटे साफ कर देंगे और जो पिज्जा वाला सीन है अपना वो कल करेंगे યસ. અને અવનીએ ઓલરેડી એને ગિફ્ટ આપી દીધી છે. હા. સ્પેશિયલ ગિફ્ટ હતી. सुपर वो एक दिन पहले खत्म हो गई दोस्तों और ऐसे हम भविष्य में और चाहते हैं हर महीने चाहते हैं तो वो बाद में बताएंगे અવનીએ એટલી જોરદાર ગિફ્ટ દીધી. લખને મને ફોન કર્યો તમને આ ખબર હતી? મને તો ખબર જ હોય. આખા ગામ ને ખબર હતી મને જ નહીં. આખા ઘરમાં ખબર હતી કે શું ગિફ્ટ આપવાની છે આમને જ નથી ખબર. હા તો. જ્યારે મળી ને ત્યારે થોડીક વાર એને થયું પછી એમ તો ઓહો આ તો હર બહુ સરસ મહિને set કરી દે. હવે દર મહિને તું સેટ કરી દે. ओके थैंक यू सबको હા જો હાચે હોની આવી ગયું છે. હોની કેક બને. રાઈ એટલે મસ્ટર્ડ વાહ જો અહીંયા સરસો કા તેલ ની ચર્ચા થાય છે. સરસો તો સરસો એટલે રાઈ જ થઈ ને. હા સરસો એટલે સરસો એટલે રાઈ નો થાય એ ભાઈ એ. દોસ્તો સરસો એટલે રાઈ વાહ વાહ હેપી બર્થડે. હેપી બર્થડે મને જરાક આમ કાજુ નાખી દો ને મત મજા આવી ને? જોઈ લે.
આને કેટલું બધું નાખી દીધું હમણાં મને મન બહુ ભાવે ડેડીને ખબર છે થોડીક વાર પહેલા કિચનમાં આવ્યો હાલો હવે હું હોઈ જાઉં છું મારે હવે કોઈ ખાવાની ચોકી. ઈચ્છા નથી આમ તો ગિફ્ટમાં આ દેવું બધાએ તમારવો જોઈએ આ ખરેખર હો, શરૂઆત કરું મગ નાખવું જોઈએ કર દે ધુમો તારા તાકાત હોય એટલો ઉપાડી માર મમ્મી કીધું ને મારું છે પછી મને હામું ના આવું હમણાં જમતા હતા ને ત્યારે હવની બેન, થોડીક બેન, કહો. ઓ વાહ ઓ થેન્ક યુ જમતા હતા ને ત્યારે હવની થોડીક ઉનારી ગઈ લખને એક જ ધુંબો માર્યો બધું સાફ થઈ ગયું હવે મને લાગે મહિના દી સુધી નહીં ઉના दोस्तों आप भी खा लो ये केक हमारी तरफ से યસ મજા આવે ભાઈ ને ભાભી બીજી ગાડીમાં આવી ગયા છે આમાં અમે આવી ગયા છે હેપી બર્થડે કાલે રાત્રે કેક કટિંગ થઈ ગઈ હતી હવે અત્યારે આવ્યા છે પીઝા હટમાં પીઝા ખાવા તો ત્યાં મળીએ લખન હેડો જો અહીંયા પીઝા હટ છે તો લેટ્સ ગો ફ્રેન્ડ્સ મળો અમારી ભાભીને સેલિબ્રિટી પેલા આવી ગઈ છે હા અમારી પહેલા એ બે જણા પહોંચી ગયા એટલે ઓર્ડર દેવાઈ ગયો છે અને હજી થોડીક વાર છે તો મેં કીધું કે અવધીને ચાલ સામે બૂમ સ્ટોર છે સામે જો અહીંયા આ નવું ખુલ્યું છે તો બેયથી હવે જરવાતું નથી એટલે અમને આવું કઈ દેખાય ને મમ્મી દીકરીને એટલે અમે હળી કાઢતા પહોંચી જાય પછી લખાને બધે ગોતવા ભલે આવતા એટલે જો પીઝા આવે ને તો અમને મિસ કોલ કરજો અમે આવી જશે આ જો જો બર્થડે બોય કમિંગ હેપી બર્થડે बाबूजी કેમ છો કેને અચ્છા બાબુજી હેપી બર્થડે ઓલ અસલી મોબાઈલ આપણે તમારો ફોન વાગે કે નહીં જોઈએ બંધ કરી દો નહીં એમને બાપ દીકરાની મોજ જો અમે જોઈએ છે કે ફોન લાગે કે નહીં બાપ અમે ફોન કરી દીધો આવું કઈ નહીં જોયું હા મોહનભાઈ પીઝા ખાવ છો અને કે ઘરમાં ને ઘરમાં ફોન કરવા આવું કોઈ ના કરે અમે કરી ઘરમાં આમાં ફોન રમીએ અમે તો આમ મોટી મોટી નજર નાખી લીધી ને ત્યાં તો પીઝા આવી ગયા હજી તો અને વધારે એને જોવું. સામે જો આવી ગયા છે મને હવે તો વેઇટ ખબર કરે ચાલુ છે થઈ જ ગયો હા, હા. કેમ કે અમને ફોન કર્યો હતો ને એને 5 મિનિટ થઈ ગઈ છે એટલે ખબર છે કે બા દીકરીનો ઘડીકમાં નહીં પતે. તો ચાલો પીઝા ખાઈ લઈએ આવી જાઓ ઓકે આ દબાવો. નીચે જઈ એની ઉપર ટાર્ગેટ કરવાનું કારણ કે નીચે વાળું તો આવું નહીં આવે પછી એમને અહીંયા આવી જાય પછી ત્યારે દબાવવાનું ને હા
आ लूज જ પકડી क्या ही खर्चे ट्राई करने में एक दिन हम इसको सो एक दिन में क्या ही होगा यार कर मजा આવે આવું નહીં एक दफा ऐसे आगे करके ना उसको दबा के रखना ठीक है हाँ ठीक है जब एकदम बराबर आ जाएगा ना जो आपको चाहिए उसको दबाए रखना छोड़ना नहीं अच्छा હા એ હમણાં ન દબાવજો પેલા માં લઈ જા સ્ટાર્ટ થશે બહુ આગળ સુધી થોડું લેફ્ટ बराबर है ऊपर से ना ના ના નથી કરવા દે એની રીતે એને બરાબર ઉપર જાય ને બરાબર લાગે છે નહીં નહીં बड़े બરાબર છે હવે ઓલું દબાવી રાખ દબાવી રાખો દબાવી રાખ छूटी जाए એનું પાછું ટુઈ જાય થઈ ગયું પાછું જાય ઓલું થઈ नहीं जाते ભાઈ એટલામાં એટલું જ આપે તમને અવની તને કેવું લાગ્યું ઓલું यार રમકડું वो રમીને वो पकड़ी उसकी ऐसे लूज ऐसे 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 उसकी वो पकड़ी लूज थी तो मैंने दबाया तो वो उचक ही नहीं रहा था मजा मजा आ आई। गया मजा आ गया है ना ऐसा बचपना कभी कभी कर लेना चाहिए जब भी ऐसा कुछ होता है ना तो मैं अवनी को बोलती हूँ कि भाई तू ले ले कर ले हाँ अभी अवनी की बारी પીઝા ખાધા પછી અમે લોકો ચક્કર મારવા ગયા હતા અને આ જો ડીયુ ને આમ तरस लगी जब આટલી વાર માટે કીધી હતી હા 20 મિનિટ કર નહીં એ તો હજી અમે વહેલા નીકળ્યા ભાઈ પી જા ને હજી તો અમે વહેલા નીકળ્યા સાંભળ્યું હા હાલો હવે હે ને મારાથી ખવાઈ ગઈ જાજો ખડા નહીં રહી શકતા હું मैं જાતે हैं। हैप्पी बर्थडे હાલો તો ઘરે चलो चलो બોલતા બોલતા मंडे हो गया ये देखो मंडे એટલી હવા છે ને આવતા રહ્યો નહીં તો ઓલું હે ને હવા આવી જાય અને જોર આ મંડે કરે આજે મંગળવાર છે ઓહો આ પીઝા ખાધા પછી મગજ ઘૂમી ગયો લાગે वो ऐसा हो जाता अच्छा वो अच्छा खा जब लेते हवा हैं છે એટલી बाय હા, તનિષાનો બપોરે મેસેજ આવ્યો હતો તો આવું આવ્યું હતું કેમ આવ્યું હતું કેમ આવ્યું તો એ બેનને આવડે મિમિક્રી હેપી બર્થડે એટલું ક્યુટ ક્યુટ બોલી નહીં અને હવે જોરદાર હવા છે ને આમ મજા આવે મને તો કોક આમ એમ કે ને કે ખુરશી નાખી દો ठर रहे हैं इधर और ये आदमी आज तक कभी ठंड लगी नहीं ना वो शायद कोई रोग हो सकता है नहीं आप ना गलती से इधर आ चुका आपको स्विट्जरलैंड या तो फिर हाँ, सही है पेरिस उधर किधर आपको जन्म लेना था ये मेरे पापा ने बोला था बाहर देनी ही नहीं है फिर भी मैं यहाँ तक पहुँच गई वो भी बहुत है આપણે ઘરે જઈએ चलो वो तो ऐसे મળીએ नेक्स्ट व्लॉग में